તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો અત્યારે વાગી ગયા છે 7:30. આપણે મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ મિત્રો. ફક્ત ને ફક્ત ચા પીવાની બાકી છે મિત્રો. ચા નાસ્તો રેડી થાય એટલે ફટોફટ ચા પી લઈએ. ચા પી પછી જવાનું છે આપણે નવી ચેનલના શૂટિંગમાં. સોરી મિત્રો, નવી ચેનલના શૂટિંગમાં નહીં જવાનું. ફોન તો આવ્યો પણ આપણે જવાના છીએ વિસનગર. ડીજી બેનને લઈને જોઈ લો. ડીજી બેનને તમને બતાવું. ડીગુ છોકન દુખાય બેટા છેલ્લે આય રહ્યા તે હા હા આ બંધી જાય આપણે જઈએ. હળ મિત્રો ફોન જોવા હાલી હોય કારણ કે રોવાનું બંધ જ કરતી નહીં. અડધી રાતની ઉઠી આમની રોવાનું ચાલુ. તો વિસનગર જતા આવીએ અને દવાખાને બતાવતા આવીએ ડૉક્ટર સાહેબનું કેવું થાય. બાકી તો હાથ તૂટ્યો ના હોય તો સારું. તો મિત્રો ડીગીબેનને તો ચા પીવડાવી દીધી છે અને આપણી મસ્ત ગરમા ગરમ ચા આવી જાય છે. નાસ્તો આવી ગયો છે તો ફટોફટ ચા નાસ્તો કરી લઈએ. પછી ડીગીબેન એ ડીગુ એ ડીગી આપણે જવું નહીં દવાખાને જવાનું હા સારું તાણ. મિત્રો ચા નાસ્તો કરીને પછી જઈએ દવાખાને. તો મિત્રો આવી જશે રાજુ કાકો મોમો અને નિકોટાઈના. પણ આપણે નવી ચેનલના શૂટિંગમાં જવાના નહીં. આપણે જવાના છે ડીગીબેનની દવાખાને. બે ચોરસ બનાવ કે લોબામાં એક ખંડ છે પેલા ચોરસ થઈ જાય આગે સૂચનાર બોલો કેવું જ કે શું શરદી થઈ ગઈ. મિત્રો હવે નીકળી જાય છીએ ઘરેથી. અત્યારે 8:30 વાગ્યા છે અને ડીગીબેનને આ બંધ થઈ જાય બોલે બંધ થઈ જાય. દવાખાને જઈએ વિસનગર ડૉક્ટર સાહેબ પાસે. હમણાં ડૉક્ટર કમ્પ્લીટ કરી દે છે બેટા. આમ તો જો તો મિત્રો હવે રાગે પહોંચી ગયા છીએ સિંસી. આવી જો જીસીબી આવી જો. હા અરે ભાઈ ભોય પડાય પણ રાગે રાગે બીજું કે છે. તો મિત્રો રાગે પોહલાય અને આટલો પહોંચે છીએ અને અમે હવા મંડી એ રીંકા રાગે જવા દે એકલા કોઈ છોકરું ભો પડી જાય. અત્યારે તો જબરજસ્ત આવી ગઈ પણ દવાખાનાની બરોબર હોવાનું છું. તો મિત્રો રોડનું કામકાજ ચાલુ છે. તો મિત્રો રોડનું કામકાજ ચાલુ છે તો ગાડીઓ હજી તો માલ ભરીને ઉભી છે. દેખો ગાડીઓ ટેમ્પા કપચી લાવવાના પછી રોડ બની જાય. પછી રોડ બને રોડ બને ટેમ્પો હા. છેલ્લું બધું પોણા. તો મિત્રો આવી ગયા છીએ વિસનગર હાર્ડવેરની ત્યાં. ઘણી બેસીએ બીજો દવાખાનામાં આવી નહીં. રાહ જોઈએ ડૉક્ટર સાહેબ આવે એટલે પછી બીજી બધી દવા કરાવીએ. વિસનગર આવી જાય છો કા હા હા માટી જાઓ કમ્પ્લીટ થઈ જાય.
તો મિત્રો ડીકી બેન તો રોવા માંડ્યો તો હાથ ચડાવ્યો એટલે મચકો રહી ગયો તો જોઈ લે હવે ઊંચોય કરીએ કમ્પ્લેટ પાટો આવી ગયો અમારા ડીકી એક અઠવાડિયા સુધી પાટો રહેશે ભાઈ નું ખાય તો ખરું તમે બારી લબડ્યા હતા એટલે મિત્રો ઝાટકો આવેલો છે ને હાથે મટી જશે આમ તો કમ્પ્લીટ થઈ જશે તો મિત્રો ઝાટકો આવ્યો તો બારી એના હિસાબે આવું થયું છે બાકી તો અમે ડીકી માટે કોઈક સારું એવું ખાવાનું લઈ લઈએ અને નાસ્તો બાસ્તો થતો હોય તો કરાવી દઈએ વિસનગરના બજારમાં છીએ મિત્રો બતાવી દઉં એકવાર અને હવે રિટર્ન ઘરે ને કિધર ઘેર તો ઘેર જ જવાનું એવું કરશું આ હમુરી રેલવે ફાટક શેરડીનો રસ પીવો લેવડો તા પીવો બેટા લેવડો તા તો મિત્રો શેરડીનો રસ પી લઈએ ડીગુંડે મિત્રો ડીગીન 2 જણા આવી જાય છે શેરડીનો રસ પીવા માટે પીવાનો ભાઈ બકું કરો એક તાંડો ડાયો છોકરો કાલનો રો કરતો હતો ને તે મને ગમતું નહોતું લ્યા પોપટીઓ રોતો હતો તે મને ગમતું નહોતું હા અમુ ના દુખાય અમુ તો હોશ થઈ જાવ પાટો ના બધી કાઢે શેરડીનો રસ પી લઈએ હો તો મિત્રો મસ્ત ઠંડો ઠંડો શરબત આવી ગયો છે શેરડીનો અને અંદર બરફના ટુકડા નાખ્યા ડીકી પીવો નળી પીવો ડાયરેક્ટ પીવો પકડો આ પીવો ટંકાઈ નળી પીવો તો મિત્રો જમવામાં છે આપણો મગની દાળ ઘઉંની રોટલી છે ડુંગળી છે મિત્રો છાશ લઈ લીધી છે મીઠું લીધું છે બાકી તો ડીગી બેન મારા જોડે જમવા બેઠો છાશ પીવી છે ભાઈ છોકરાએ બસ તો મિત્રો ફટોફટ જમી લઈએ જમીન પસંદ કરીએ બસ મિત્રો આવી જાય છે જંત્રાલ શૂટિંગની શરૂઆત કરી નાખીએ બાકી તો આપણો કટ હજી આવી નહીં મોમાં આવવાનું ચાલુ થાય છે બધા રેડી થઈ ગયા છે તો આજે 4 ગાડીઓ પડી છે તો મિત્રો શૂટિંગની શરૂઆત થઈ જાય છે અને આપણે વિસનગર જઈને અહીં ખાઈ પી સિદ્ધાર્થ પછી શૂટિંગમાં આવી ગયા હતા મિત્રો અત્યારે વાગ્યા છે 2 અને હવે શૂટિંગ ચાલુ થયું છે બદલાય છીએ જોઈ લે તો મોમાં આવવાનો એકાદ કટ બતાવવાની કોશિશ કરીએ મારા મગજમાં એવું નતું હું તો કીધું આ જીવણિયાને ખરા ને હેરાન કરે છે ને એટલે કીધું ખેમલા એવાનું ચોમલા બેને હેરાન કરીએ પણ આપણને ખબર આવો કેટ ઠોસકી બેહાડ જ્યા રહે અમે એને આપણો લાફા મેલસી રોજ દાડો ઉગન તમે કશું નહીં બોલી શકો નહીં બોલવાનું પણ આપણે જવા દે જો થાય અમુક ગામમાં કોઈનાથી કોઈ સંબંધ રાખવાનું નહીં જો સરપંચ કારણ કે બધા રે ને મતલબી માણસ થઈ ગયા છે અમે એટલે આપણે ખરું ને એટલે આ બધું સંભળાવ છે તું કને લેકે ને મને સંભળાવું છું ને આખા ગામવાળોને સંભળાવું છું કોઈના ઘેર જઈને એટલે મને હું કે સંભળાવ છે કારણ કે જો સંભળાવવાનું છે ને કે જઈને સંભળાય જો ભજન કરવાનો છે ને એ જઈ કર જો નુકરા માણસ હોય ને એ કને ઢોલકી વગાડવાને ને એ જઈ વગાડ અમે એ નુકરા મોહણોમાં જો તોય મારા જવું નહીં વના પહાણ તું તો એક નંબર ના ખરો ને રંગલો છે પેલો મળી રહે ને એ તારા ધોત્યું લઈને પહેલા તું તો મિત્રો મસ્ત ગરમા ગરમ ચા લઈ લીધી છે
નાસ્તો લઈ લીધો બીજી મેન પાસે પડી તો મિત્રો મસ્ત ચા નાસ્તો કરી દીધો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 7 અને આપણે દૂધ ભરાઈને હવે ઘરે આવી જાય છીએ. બાકી તો મિત્રો જો ડીગુબેન રમતું થઈ ગયું. અધર નહીં દૂધની બહેની ઘેર લઈ જાઓ. પેલી ચક્કુ આઈસ્ક્રીમ લઈ જઈ તારી જો આઈસ્ક્રીમ લાવ્યો હું. લ્યો બહેની લેતો જો ને આઈસ્ક્રીમ ખાઈ જો. જોડો જલ્દી જોડો. એમાં નહીં ચક્કુન બહેનીમાં જોડો જલ્દી દોડો. મિત્રો ડીજી આઈસ્ક્રીમ લઈને આવી જાય. તો મિત્રો ફાઇનલી મસ્ત હોજ પડી જાય છે. સુરત દાદા લાલ થઈ ગયા છે. બાકી તો મિત્રો હવે થોડું કોમ છે તો નીકળીએ જંતરાલ. થોડું એક કોમ છે 10-15 મિનિટનું તો જંતરાલ જઈ જલ્દી પૂરું કરી આવીએ. તો મિત્રો જંતરાલ જઈને ઘેર આવી જાય છે અને મસ્ત હોજ પડી જાય છે. છોકરો પાસે બેઠા છીએ અને ડેગી કોક નવું લાવી છે ભાઈ. આજે હાથ ભાઈ ગયો છે પણ એ ડીગી તારે શું બનવાનું હ એમ નહીં હાલ તારે એમ નહીં લા તું મને એમ નહીં કદાચ પપ્પા મારે પોલીસ બનાવવાનું છે. શું બનાવવાનું છે એમ નહીં લા તારે પોલીસ નહીં બનાવવાનું. સમજો મારો સમજો સમજો શું બનવાનું ભાઈ ઓન ટ્રેનિંગ ચાલુ કરી દેવી પડશે મારે. છોકરો પોલીસ બનવાનો છે ભાઈ. જો ભાઈ લા દોડવાનું રાખો પોલીસ બનવાનું છે. પોલીસ બનવાનું બોલ્યા આ પેલું મોટું પતલું જોવો ને એટલે. તો મિત્રો પછી જમવાનું રેડી થાય એટલે જમી લઈએ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 8:30 અને આપણે મેચ જોતા હતા અને મજૂરો માટે ભેગા થવા ગયા હતા. તો રવિવારે થોડો ઘણો મજૂર આવશે તો કદાચ તમાકુ વાટવાનું સેટિંગ થાય તો આપણે રવિવારે વાટી દઈશું. બાકી તો મિત્રો જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત ઘેર. તો ફટફટ જમી લઈએ. ડીગીબેને ખાવા બેઠો છું. બાકી તો બેઠા છીએ. તો મિત્રો જમવામાં આજે શું બનાવ્યું છે બતાવું. તો મિત્રો જમવામાં છે સેવ અને ડુંગળીનું શાક છે. ઘઉંની રોટલીઓ છે બાજરીના રોટલા છે અને મિત્રો આમાં છે દૂધ અને કઢીએ છે. તો ફટોફટ જમી લઈએ. જમી બોર ઉપર એડિટિંગ કરીએ અને મેચ જોઈએ. આજે ગુજરાતની મેચ છે મિત્રો કોણ જીતા છે જોઈએ. તો મિત્રો મસ્ત જમી અને બોર ઉપર આવી જઈએ છીએ. મેચ જોવાની ચાલુ છે. એક ઇનિંગ પૂરી થઈ બીજી ઇનિંગ ચાલુ છે પણ આપણે કોઈમાં વધારે રસ લેતા નહીં. આપણું કામકાજ ચાલુ કરી દઈએ. બાકી તો મિત્રો જોયું આખા દિવસમાં ડીગીબેન સવારે પાટો વાટો બંધાવી દીધો છે. કમ્પ્લીટ રેડી થઈ ગયો છે ને અત્યારે રમવા માંડ્યો છે. અને કાલ અત્યારે તો રાતે ઊંઘવા નતા દીધા કોઈને. બાકી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરી દેજો અને આ વિડીયોને આપણે આટલા એન્ડ કરીએ છીએ. તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. આવતીકાલે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણી.